પુષ્ટિ પરિવારના સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ. નાની વાતમાં જ એક ગોંડલના કંસારા વૈષ્ણવની વાત આપણે લઈએ કે ગોંડલના એક કંસારા વૈષ્ણવ હરખાભાઈ ના સગામાંનો કોઈ વૈષ્ણવ છે એની વાત છે કે કંસારા હતા અને વાસણના કોથળો ભરીને ગામે વેચવા જતા હતા. ગોંડલથી 12 ગામ બધે વેચવા જતા હતા કોથળો ભરીને. હવે એમાં એક વખત એવું થયું કે રસ્તામાં એમને ચોર મળ્યા. બધા વાસણ લૂંટી અને એમને ધમકી આપી અને એની ઉપર ચડી ગયા કે ભાઈ આ બધા વાસણ તો અમે નહીં આપીએ અને તને એક શરતે છોડીશું કે તું આ લૂંટાયો છે એ કોઈને કહીશ નહીં અને અમારી કોઈ હાનિ કરીશ નહીં તો અમે તને છોડીએ અને અમે તને તારા ધર્મની સોગંદ આપીએ છીએ. એટલે ધર્મની સોગંદ આપી એટલે એ ભાઈએ કીધું કે હા તે ધર્મની હું સોગંદ ખાઉં છું, ધર્મને ખમ્મા ખમ્મા હું લૂંટાયાની વાત કોઈને કરીશ નહીં. ચોરને વચન આપ્યું અને ચોરે પછી ખાતરી કરી અને એને જવા દીધો. હવે ઘરે જલ્દી આવી ગયા, ગોંડલ પાછા આવી ગયા. હવે એ વખતે તો 12 ગામ જતા એટલે વાસણ વેચાય નહીં ત્યાં સુધી ઘરે પાછા ન આવે એટલે સમય જાજો લાગતો હશે. એટલે વાસણ તો વેચાયા નતા ને એક વારમાં બધું પૂરું થઈ ગયું હતું એટલે ઘરે પછી જવાનું થયું. એટલે ઘરે આવ્યા એટલે ઘરના સભ્યોએ પૂછ્યું કે કેમ આજે વહેલા આવી ગયા? એટલે કે ગામમાં મને વાસણના ઘરાક બહુ મળી ગયા એટલે બધો માલ વેચાઈ ગયો એટલે વહેલો આવી ગયો. એને ધર્મના સોગંદ ખાધા એટલે એને કીધું નહીં ઘરવાળા નહીં તે કે હું લૂંટાઈને આવ્યો છું. 2-4 મહિના થયા એટલે ચોર લોકોએ લૂંટેલા વાસણ ગોંડલમાં જ વેચવા આવ્યા ને ગોંડલમાં વેચવાનો વિચાર કર્યો ને પછી વેચવાય આવ્યા અને સસ્તે ભાવે માટે એને સોદો કરવા માટે દુકાને ફરવા માંડ્યા. ત્યાં ગોંડલમાં એના ભાઈની એક દુકાન હતી જ્યાં એ ચોર લોકો પહોંચ્યા. કોની દુકાન હતી? ઓલા ભાઈ જે લૂંટાયા એના ભાઈની દુકાન હતી. અને ચોર લોકોએ એને માલ બતાવ્યો કે આ અમારે વેચવું છે. એટલે ઓલો જે વેપારી હતો જે લૂંટાયો છે એનો ભાઈ એને ખ્યાલ આવી ગયો કે આ તો અમારા જ વેચાણ અમારા જ ઘરના ઘાટ તો અમારો છે, અમે જ બનાવેલા વાસણો છે. આના સિવાય અમારા સિવાય આ બીજું કોઈ બનાવતું નથી, આ તો અમારા જ વાસણો છે. થોડા ટાઈમ પહેલા મારો ભાઈ જલ્દી વેચીને આવી પણ ગયો હતો તો આ કેમ ફરીવાર સાવકાર બનીને વેચવા આવ્યા હશે આ ઘરાક? એટલે એને વિચાર કરીને પહેલા જોયું કે ભાવ પૂછ્યો તો સસ્તા ભાવે વેચે છે. એટલે એને થયું કે જો કોઈ ખરીદે અમારા ભાવે ખરીદેલો સસ્તા ભાવે વેચે એવું તો શક્ય નથી. આ નક્કી આ મારો ભાઈ લૂંટાયો હશે ને જલ્દી વેચાઈ ગયો એવું બાનું કાંઈ એને ધર્મ સંકટ નાખ્યું હશે કે કોઈ ડર બતાવ્યો હશે એટલા માટે એને કીધું નહીં. એ સમજી અને એને વધારે ભાવ માપતોલ કર્યું અને ઓછા ભાવે એના વાસણો ચોર પાસેથી એને લઈ લીધા અને પછી ઘરે જઈને વાત કરી ને કીધું કે આવી રીતે આપણા ત્યાં વેચવાવાળા આવ્યા હતા અને આપણા વાસણ આપણે ખરીદ્યા છે, હું ઓળખી ગયો છું આપણા વાસણ, શું સરખી વાત બધી કે ત્યારે પછી આ બધી વાત એણે કરી કે હા હું લૂંટાઈ ગયો હતો, ચોરે મને ધર્મના સોગંદ ખવડાવ્યા હતા ત્યારે મને છોડ્યો. અને પછી નીચે લખ્યું છે કે જુઓ સર્વે વૈષ્ણવો, આવી રીતે પોતાના ધર્મની વાત છે, ચોરે સોગંદ દીધા એ પ્રમાણે ચાલ્યો, એ પ્રમાણે ચાલીને ધર્મની રક્ષા કરી. આપણે પોતાના ધર્મની રક્ષા કરવી અને સાચવટે ચાલવું આ વાત ઘેલાભાઈએ કહેલી છે તે અહીંયા લખ્યું છે. આ પ્રસંગ ગુષ્ટ ગુઢરસ ગ્રંથની વાર્તા 3 દિવસનો મેલાપ એ વાર્તા આપણા પુસ્તકમાંથી આપણે લીધી છે. અહીંયા આગળ આપણે આ વાર્તાને વિરામ આપીએ. હવે બીજી એક નાની વાતમાં ઘણા બધાનો ઘણી વખત પ્રશ્ન આવતો હોય છે કે આપણે યમનાષ્ટક સૂતક હોય ત્યારે બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ અને ક્યારે બોલાય ને ક્યારે ન બોલાય. યમનાષ્ટક આપણે હંમેશા પવિત્ર અવસ્થામાં જ બોલવું જોઈએ અને બને ત્યાં સુધી એ જાહેરમાં ન બોલવું જોઈએ. મનમાં બોલે તો એનું ફલિત થાય છે એવું દ્વારકેશ બાવાના વચનામૃતમાં પણ સાંભળ્યું છે. એટલે યમનાષ્ટક બહુ જ ગોપ્ય છે. બને ત્યાં સુધી મનમાં બોલવું અને યમનાષ્ટક સૂતકમાં બોલાતું નથી, પવિત્ર અવસ્થામાં જ બોલાય છે. અને રજસ્વલા હોય ત્યારે સ્ત્રીઓએ બોલવું જ નહીં યમનાષ્ટક. 4 દિવસ 3 દિવસ સુધી તો ન જ બોલવું અને એમણે સાંભળવું પણ નહીં. એવું પણ છેલ્લે પણ મારે એક વખત વહુજીના વચનામૃતમાં સાંભળ્યું હતું
એ દિવસે મેં નાની વાતમાં કહેલું પણ હતું, મારે આવ્યું હતું પણ ખરું. પણ આજે ફરીવાર આપણે યાદ કરીને નાની વાત જોઈ લઈએ, વિવેક જોઈ લઈએ કે યમનાષ્ટક રજસ્વલાવાળી સ્ત્રીઓએ સાંભળવું પણ નહીં, કેમ કે આ વલ્લભની વાણી છે. વલ્લભની વાણી